જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. સમસ્ત વેલજીભાઈ તુલસીભાઈ પંચાસરા પરિવાર તરફથી અમારી વહાલી બાને શ્રદ્ધાંજલિ. અમારા બાપુજીની અમૂલ્ય પૂંજી એટલે અમારી બા. બા વિશે અત્યાર સુધી ઘણું બધું લખાયું છે અને લખાતું રહેશે, અને તે છતાંય જેટલું લખાશે એટલું ઓછું જ રહેશે. બાની મમતા, લાગણી, પ્રેમ, હૂંફ એ બધાને કોઈ ચોક્કસ વાક્યો, ફકરા કે પાનાઓમાં સમાવી ન શકાય. તે છતાંય દરેકની બા તેઓના માટે સમગ્ર બ્રહ્માંડમાં અજોડ હોય છે. અમારી બાનો બાબલો એટલે ઈશ્વરભાઈ, અને ત્યારથી અમુક લોકો તેમને બાબલા શેઠ તરીકે ઓળખે છે. બાપુજીની ધંધાકીય જવાબદારી મનસુખભાઈના શિરે, ને બાને તેમની આવડતમાં પૂરેપૂરો વિશ્વાસ. બાના મનવાંછિત ભાવતા વ્યંજનો ખવડાવવાની જવાબદારી ઘનશ્યામભાઈએ ઉપાડી. ઘનશ્યામભાઈ પોતે પણ ખાય ને બાને પણ ખવડાવે. પ્રવીણભાઈને મોડી રાત સુધી બહાર ફરવાની ટેવ, અને બાની ટેવ એવી કે પ્રવીણભાઈ ગમે તેટલા મોડા આવે, પણ પ્રવીણભાઈ ઘરે ના આવે ત્યાં સુધી જાગતા રહેવાનું. 5 વર્ષ સુધી બા જેમને નાનો કહીને બોલાવતા એવા સૌથી લાડકવાયા દીકરાનું નામ યોગીજી મહારાજે પોતાના ખોળામાં બેસાડીને હરિકૃષ્ણ રાખ્યું, જેમને બધા પ્રેમથી હરિલાલ કહીને સંબોધે છે. ને બંને દીકરીઓ હંસાબહેન અને હિનાબહેન એટલે આંખના બે રતન, તેઓના સુખે સુખી ને તેઓના દુઃખે દુઃખી, એ અમારી બા. આવા તો અનેક વ્યક્તિઓ સાથેના સંસ્મરણો અને સંભારણાઓ તાજા થાય છે, અને વાગોળવાનું પણ મન થાય છે. કહેવા બેસું તો સમય ઓછો પડે. જીવનમાં રાહ તો ઘણાએ બતાવી ને બતાવશે. જીવનમાં રાહ તો ઘણાએ બતાવીને બતાવશે, પણ જે મારી રાહ જોતી એ મારી બા.